હેલો હેલો શંકર કાકા. એક મિનિટ એટલે તમારા સરકારી નોકરી વાળા આટલા કંજૂસ કેમ રહો? બાપ મંગતા કરે એમ કરો, જરાક જીવ મોટું રાખો. આટલી ગરમી લાગી કમ સે કમ એસી ચાલુ કરી દે. હા હેલો શંકર કાકા મને બસાવી લો. પોલીસ વાળા મારા પછાડી પડી ગયા. આ સરકારી નોકરી ફરતી વાળા મેં માર જીઓજીન જમાઈને हम सब 15 લાખ કરી નોકરીમાં જ લાગી. પોલીસ વાળા મારા પછાડી પડી ગયા. ઓહો તો તે મને મોટી મોટી વાતે કરતો હતો ને મારે તે જમાઈએ નોકરી માતે જીઓજી નોકરી માતે જીજી નોકરીમાં જ લાગ ગઈ હે મારા વાળા બે સોરાએ ભણી રહે આજે ને તે કાલે નોકરીમાં જ લાગેગા. હું તો વિચારવું પડી ગયો યાર શંકર તારે 60 વર્ષની ઉંમર થઈ ગઈ તાર અસ્ત સરકારી નોકરી નથી લાગી. આ કઈ સક્કીનો આટો કયો એવો એમ તો હું વિચારવું પડી ગયો. તાર તે હેત ઘરવાળા સરકારી નોકરી વાળા થઈ ગયો તો તે મારો ફોન ઉઠાવતો બંધ થઈ ગયો. આ શંકર તિલીન વાર ભાઈ ફરક નહીં પડે તો ફોન ઉઠાવે મારે શું કામ પડે તાર તકે આવી ગલતી ફેર કારે નહીં કરું શંકર કાકા. હું મને બસાવી લો કેમ નહીં કરીને. ના ના ભાઈ ગલતી તારી નથી, ગલતી આના સમાજની. આની સમાજે સરકારી નોકરીને એટલો બળાવ આલી દીધો કે લોગ હવે સરકારી નોકરીને આપણે આત્મસન્માન જોડી રહે. લોગ ઊંચી રહે જિંદગીમાં કઈ થાય નહીં તો આપણે ઘરમાં એક સરકારી નોકરી વાળા સરોજ જુએ જ જુએ. તમે પેપર ખરીદી રહે ને કાબિલ લોગ અગાડી જઈ નહીં પાઈ રહે, ના કાબિલ લોગ માં સ્કૂલ માં જઈ રહે, માર સાહેબ ખાઈ રહ્યા સમોસા અને મેડમ સગીરી સણા ને ગરીબ છોકરાની જિંદગી બરબાદ કરી રહે. ના ના આપણે વાગડ ને લોગન ધંધો કરવામાં હરમ આવે. 12 તકી લોગ આવી રહે ને પૌવાન સમોસા ને કચોરી ને પાણી પતાસે વીસી રહે ને કરોડ બંગલા માંડી રહે ને આપણે 12,000 નું કુલર લાવવું પડ્યું તો હુંસી રહ્યા. આ ગરમી કાઢ ના કે પેલી ગરમી નવું લઈ આવું એમ.